તો મિત્રો આ છે 16 સુકલ। તો આની ઉપર આપણે ધોડીને કૂદકો મારશું તો શું થશે? તો ઘણા લોકોને એમ છે કે આ 16 છે સુકલ, આની ઉપર કૂદકો મારવાથી કાંઈ નહીં થાય। હકીકતમાં કાંઈ થાય કે ન થાય એ આની ઉપર કૂદકો મારી પછી આપણે ટ્રાય કરીને જોઈ શકીએ છીએ। તો આ 16 છે ઉકલ અહીંથી એટલા છે, જો ઓરાથી આપણને નહીં દેખાય। સુકલ 16 છે ને આ છે લીલા 16 ઉપર વાહે દેખાય વાડીમાં, એ વાહે દેખાય છે લીલા 16 છે। એમાંથી આપણે ઓલી સાઈડના આ સાઈડનું ખાલી પડ્યું છે એમાંથી વાઢીને અહીંયા નાખી દીધા છે ભેગા કરીને। તો એટલા 16 છે આપણે હુકલ પડ્યા છે। તો આની ઉપર ધોડીને કૂદકો મારીએ આપણે તો શું થાય? આમાં વાગે એમ તો નથી, આ 16 કાંઈક કામ આવે એમ છે। અને પહેલી ફેર આપણે જે 16 આવ્યા હતા તો એ આને હળગાવી નાખ્યા હતા, પણ આખેલા આપણે 16 કામમાં આવવાના છે એટલા માટે આ 16 હળગાવાના આ વખતે થતા નથી। અને આપણે ધોડીને આની ઉપર કૂદકો મારવાની વાત કરી છે, તો આની ઉપર કૂદકો મારવાથી કાંઈ થવાનું નથી, કારણ કે 16 ઉપર કૂદકો મારવાથી કાંઈ થાય નહીં। અને આ છે 16 એ આપણે માલને ખવડાવવાની છે, એટલે ગાયો આપણે ખાય છે એટલે એવી ભૂલ ન કરાય કે આની ઉપર કૂદકો મરાય। એટલા માટે આપણે આ ધોડીને આની માથે કૂદકો નથી મારતા। તો ઘણા મિત્રો એમ વિચારતા છે આ કૂદકો નથી મારતો, પહેલાં બતાવ્યું કૂદકો મારવાનો અને પછી કે કૂદકો નથી મારતો। તો હકીકતમાં ખવડાવવાનું છે એટલે આની માથે કૂદકા ન મરાય। હું આનો વિડીયો એ માટે એમનો બનાવ્યો હતો કે એટલા બધા 16 છે આપણે કાઢી નાખ્યા છે, અને તમે લોકો અહીંયા સુધી પહોંચી ગયા છો તો હજી વિડીયો જોજો, કારણ કે આગળ મજા આવશે તે પૂરો વિડીયો જોવાવાળા જ લઈ શકીએ। તો સામે ટ્રેક્ટર ઊભું છે અને આ એટલા 16 વધેલા છે ને લીલા એ પણ આપણે રાખવાના છે અને સાઈડમાં કાઢી નાખ્યા છે, કારણ કે સાઈડના 16માં આપણે સીબડાવવાનું છે અને આ 16 આપણે કાઢી નાખ્યા છે ને એ બધા આપણે ગાયોને ખવડાવવામાં કાયમ લાગે એમ છે। તો આ છે આપણે અત્યારે સાયા ઊભી ગયા છીએ, તડકો બહુ હતો એટલે। ને આપણી બાજુની વાડી છે ને અહીંયા, ત્યાં એક ગ્રીન હાઉસ બને છે, તેનો વિડીયો ટૂંક સમયમાં મળી રહે તમને। તો વિડીયો ગ્રીન હાઉસનો જોવો હોય તો તમે કમેન્ટ કરો ગ્રીન હાઉસ વિડીયો। તો આ આપણી વાડી છે, વાડીનો કાવો નજારો છે, અને જોઈ લો તમે। અત્યારે તો હું અહીંયા ગાઉનું ધ્યાન રાખું છું એટલે આ આગળ વાહે નહીં જઈશું। તો અત્યારે આપણે અહીંયા ગાઉ પાસે બિહારી કાંઈ કામ છે નહીં આપણે, આપણી ગાઉ પણ ઊભી છે, જો ગાઉ ખાવાનું મન કરતી છે, તો આખડી આપણે સારવા લઈ જવાની છે। તો કમેન્ટ કરજો આ ગાયની નસલ કઈ છે, તો મને પણ ખબર પડે, કારણ કે હું કાંઈ એમાં ધ્યાન દઉં નહીં। તો મારો મિત્ર છે જે મારા વિડીયોને કોન્ટેન્ટ બનાવે છે, ટૂંક સમયમાં તેની પણ યુટ્યુબ ચેનલ છે, જે 2 થી 3 ચેનલ આપણી છે દોસ્તારોની મિત્રોની। તો તેમાં તમે સપોર્ટ કરજો। આ જો ચકલી મારી પાસે આવી ગઈ, જો પાસે આવી ગઈ, જો આ ચકલી ઉડીને પાસે આવીને વહી ગઈ, હજી પાસે જ છે। અહીંથી અહીંયા છું હું, અહીંયા ઊભો છું, અહીંથી એટલી દૂરી છે, જો અહીંથી એટલી, છતાં આને એટલો ભરોસો છે કે હું કાંઈ કરી નહીં। જો આમ રખડે આખડી ઊભી એની સૂંઘવા જાય, જો લે ફરતા આટા વાટે લીમડાને। ઓલી બી ગઈ, જો ઓલી વાસળી બી ગઈ, જો તો ત્યાં ટ્રેક્ટર આવે છે, આગળ આપણે જવાનું છે। બાકીના આપણે સવારે 16 એટલા કાઢ્યા છે ને, એની સિવાયના 16 થોડાક બાકી છે કાઢવાના। તો આ હુકલ 16 છે એમ પેડા છે, બાકીના હુકલ 16 આપણે બાકીના હુકલ 16 પેડા ને એ આગળ કાઢીને પછી આપણે ગાઉ સારવાની છે, ગાઉ સારીને પછી આપણે જવાનું છે મળશું આગલા બ્લોગમાં। તો કૂદકો માર્યા વિના આપણે પગી જશે ગાઉ લઈને, ગાઉ સારવા। તો અત્યારે ગાઉ સરે છે, એ ખામે સરે છે, એક અહીંયા સરે તો પકડીને ઊભો રહ્યો ભાઈ, નકર બે ભાગવા મને આ અહીંયા સરે। તો ઓલી હેઠે આખડી ચડાવવાની છે, અહીંયા તો થાંભલા ઉતારે આખડી આવા પીઠિયા લગાડવા માટે, આ થાંભલા છે આવા લગાડી આવા। તો અત્યારે આપણે ગા સારી છે, પછી આગળ જોઈ પછી આપણે ઘરે જવાનું છે। તો ત્યાં સુધીમાં ઘણી આપણે વાર લાગશે, 1 કલાક 2 કલાકની, ત્યાં સુધીમાં આપણી ગાય ધરાઈ જાય, ત્યાં સુધી આપણે અહીંયા વાડીએ રહેવાનું છે। જોઈ લે ચકલીને આંબે જોતો, આને કઈ ચકલી કહેવાય મને નામ નથી આવડતું, ચકલી નામથી હતી બોલો, એ થોડી અંબાઈ। જો અહીંયા ચકલી છે, જો પાસે આવી ગઈ, અહીંયા ઘાસ છે ને અહીંયા હું છું, અહીંયા સેટ આવી ગઈ, પાસે આવી ગઈ ચકલી અત્યારે ઉપર છે એ।
તો અત્યારે આપણે ઓલી સાઈડ હતા નથી ઘાસ સારતા સારતા અહીંયા ઠેકડી એવા તો આપણે ફાઇનલી ઘર તરફ નીકળી ગયા છીએ અને અત્યારે ઘરે જઈએ છીએ જો ગાઉ લઈને ઘર તરફ નીકળી ગયા છીએ કમેન્ટ કરજો